ડીપ ડાઈવમાં આપનું સ્વાગત છે. આજે છે ને આપણી પાસે ધર્મ અને તત્વજ્ઞાનના કેટલાક એવા ઊંડા લખાણો છે જે એક એવો સવાલ પૂછે છે જે દેખાવમાં તો બહુ સરળ લાગે પણ એના જવાબો આપણને છેક અસ્તિત્વના મૂળ સુધી લઈ લે છે. અને સવાલ બસ આટલો જ છે, શું કોઈ સર્જિત જીવ મતલબ કે આપણે પોતાની તાકાતથી પ્રેમના આદેશનું પાલન કરી શકે છે? આપણે આ જ સવાલના બે તદ્દન અલગ, લગભગ વિરોધાભાસી જવાબોની ઊંડાણમાં ચર્ચા કરીશું. આપણો હેતુ એ સમજવાનો છે કે આ લખાણો અનુસાર શા માટે જીવો પ્રેમ અને જીવન માટે કોઈ ઉચ્ચ શક્તિ પર આટલા મૂળભૂત રીતે નિર્ભર છે. તો ચાલો આ ગૂંજને ઉકેલવાનું શરૂ કરીએ. તો આ સવાલના છે ને બે મુખ્ય જવાબો છે. પહેલો જવાબ એકદમ સીધો અને તાર્કિક લાગે છે કે હા, જીવો પોતાની શક્તિથી આદેશનું પાલન કરી શકે છે. અને એની પાછળની દલીલ પણ બહુ સરળ છે કે ભાઈ ઈશ્વર ક્યારેય એવો કોઈ આદેશ ના આપી શકે જેનું પાલન કરવું જ અશક્ય હોય. જો આદેશ આપ્યો છે તો એને પૂરો કરવાની ક્ષમતા પણ આપી જોવી જોઈએ. તો એકદમ વાજબી લાગે છે નહીં? બિલકુલ. અને પહેલી નજરે તો એ જ સૌથી તાર્કિક જવાબ લાગે છે. પણ આપણા સ્ત્રોતો જે બીજા જવાબ પર વધુ ભાર મૂકે છે તે આનાથી સાવ ઊંધો છે. એ જવાબ છે ના, જીવો પોતાની શક્તિથી આદેશનું પાલન કરી શકતા નથી. હવે આ સાંભળીને તરત જ મનમાં સવાલ થાય કે તો પછી આદેશ આપવાનો અર્થ શું? હા, બરાબર એ જ. પણ આ વાત મને થોડી વિચિત્ર લાગે છે. જો ઈશ્વર કોઈ એવો આદેશ આપે જેનું પાલન આપણે એમની મદદ વગર કરી જ ન શકીએ, તો શું એ આપણને નિષ્ફળ થવા માટે તૈયાર નથી કરી રહ્યા? એ તો થોડો અન્યાયી લાગે છે. તમારો સવાલ એકદમ યોગ્ય છે અને આ જ આખી ગૂંચવણના કેન્દ્રમાં છે. બીજો દ્રષ્ટિકોણ કહે છે કે આ અન્યાય નથી, પણ આ તો રચનાનો મૂળભૂત હિસ્સો છે. એમના મતે પ્રેમના આદેશનું પાલન શાશ્વત જીવન સાથે સીધું જોડાયેલું છે. હવે વિચાર કરો, જો કોઈ જીવ પોતાની મેળે કોઈની પણ મદદ વગર આદેશનું પાલન કરી શકે તો એનો અર્થ શું થયો? એ થયો કે તે પોતાની મેળે શાશ્વત જીવન પણ મેળવી શકે છે. મતલબ કે એ સર્જનહારથી સંપૂર્ણપણે સ્વતંત્ર થઈ જશે. ઓહ, અચ્છા, હવે સમજાયું. એટલે કે જો જીવ સ્વનિર્ભર બની જાય તો પછી એને સર્જનહારની જરૂર જ ન રહે. આ તો સર્જક અને સર્જન વચ્ચેના સંબંધના પાયા પર જ સવાલ ઉઠાવે છે. બરાબર. તે એવું સૂચવે છે કે જીવને જીવન માટે સર્જનહારની જરૂર જ નથી, જે આ સમગ્ર ધર્મશાસ્ત્રીય માળખાને તોડી પાડે છે. આથી બીજો દ્રષ્ટિકોણ દલીલ કરે છે કે જીવોનું નિર્ભર હોવું એ એમની કોઈ મર્યાદા નથી, પણ એમના અસ્તિત્વનું સત્ય છે. એમની રચના જેવી રીતે કરવામાં આવી છે. ઠીક છે, તો એક દૃષ્ટિકોણ કહે છે હા, અને બીજો, જે વધુ ઊંડો છે, એ કહે છે ના. જો આપણે માની લઈએ કે ના જવાબ સાચો છે, તો પછી આ આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે? દેખીતી રીતે જ અહીં કોઈક ખૂટતી કડી હોવી જોઈએ. અને એ ખૂટતી કડી છે કૃપા. આપણા સ્ત્રોતો આ શબ્દ પર ખૂબ ભાર મૂકે છે. કૃપાને ઈશ્વર તરફથી મળતી એક મફત ભેટ તરીકે વર્ણવવામાં આવી છે. મતલબ કે એ એવી શક્તિ છે જે જીવની અંદરથી નથી આવતી પણ બહારથી મળે છે, અને તે પ્રેમના આદેશનું પાલન કરવા માટે અનિવાર્ય છે. એટલે કે આપણી પાસે એ કરવાની ક્ષમતા નથી, પણ આપણને એ કરવા માટે એક મદદ ઓફર કરવામાં આવે છે. હા, અને આ કૃપાના ખ્યાલને સમજવા માટે કદાચ આપણે એને એક ખાસ ચાવી તરીકે વિચારી શકીએ. માની લો કે પ્રેમના આદેશનો દરવાજો તાળાથી બંધ છે. આપણી પાસે એ દરવાજો ખોલવાની શક્તિ નથી, પણ ઈશ્વર આપણને એ ચાવી મફતમાં આપે છે. અને અહીંયા જ સૌથી મહત્વનો વળાંક આવે છે, બરાબર ને? સ્ત્રોતો કહે છે કે જીવ એ કૃપાને એટલે કે એ ચાવીને નકારી શકે છે. એકદમ સાચું. આ કોઈ જબરજસ્તીથી અપાતી ભેટ નથી. ચાવી વાપરવી કે પછી ખિસ્સામાં જ રાખી મૂકવી એ આપણી મરજી છે. અને આ જ મુદ્દો સ્વતંત્ર ઈચ્છાના ખ્યાલને છેક કેન્દ્રમાં લઈ આવે છે. ઈશ્વર મદદ તો આપે જ છે, પણ તે સ્વીકારવી કે નહીં તે નિર્ણય જીવનો પોતાનો છે. પણ આ કૃપા શું માત્ર એક શક્તિ છે કે પછી એનો કોઈ ઊંડો અર્થ પણ છે? અહીં જ વાત વધુ રસપ્રદ બને છે. આ કૃપા માત્ર કોઈ યાંત્રિક શક્તિ કે ઊર્જા નથી, તે પ્રેમ સાથે ખૂબ ગાઢ રીતે જોડાયેલી છે. સ્ત્રોતો અનુસાર કોઈ પણ જીવ ઈશ્વર અને પોતાના પાડોશીને પ્રેમ કરી શકે તે પહેલાં તેણે ઈશ્વરના પ્રેમને જાણવો અને અનુભવવો જરૂરી છે.
સૃષ્ટિની રચના જ એવી રીતે કરવામાં આવી છે કે પ્રેમ મેળવ્યા પછી જ પ્રેમ આપી શકાય. તે એક પ્રતિભાવ છે, કોઈ સ્વયંસ્ફુરિત ક્રિયા નથી. એક મિનિટ, આ તો બહુ મોટી વાત છે. એનો મતલબ કે આપણા રોજિંદા જીવનમાં પણ પ્રેમની શરૂઆત કોઈ એક વ્યક્તિની પહેલથી નથી થતી, પણ કોઈના પ્રેમનો જવાબ આપવાથી થાય છે. આ તો સંબંધોને જોવાની આખી રીત જ બદલી નાખે છે. બરાબર. આ દ્રષ્ટિકોણ મુજબ પ્રેમ એ કંઈક નથી જે આપણે શૂન્યમાંથી ઉત્પન્ન કરીએ છીએ. તે એક પડઘો છે. સ્ત્રોતો એક તાર્કિક દલીલ પણ રજૂ કરે છે. જો ઈશ્વરે જીવોને પ્રેમ મેળવ્યા વિના પ્રેમ કરવા માટે બનાવ્યા હોત, તો એનો સીધો અર્થ એ થાત કે તેઓ ઈશ્વર વિના, એમના પ્રેમ વિના શાશ્વત જીવન જીવી શકતા. અને આ તેમને સ્વાયત્ત અને સ્વનિર્ભર બનાવી દેત, જે મૂળભૂત રચનાની વિરુદ્ધ છે. તો એનો મતલબ કે કોઈએ જાણી જોઈને આ કૃપા કે આ ચાવી નકારી હોય એવું પણ બન્યું છે? શું સ્ત્રોતોમાં આનું કોઈ ઉદાહરણ છે? હા, અને એ બહુ જાણીતું ઉદાહરણ છે. સ્ત્રોતોમાં હેલેલનો ઉલ્લેખ છે, જેને આપણે લ્યુસિફર તરીકે વધુ સારી રીતે ઓળખીએ છીએ. તેનું પતન એટલા માટે નહોતું થયું કે તેને કૃપા આપવામાં નહોતી આવી કે તેને ચાવી નહોતી મળી. તેનું પતન એટલા માટે થયું કારણ કે તેણે ઈશ્વર દ્વારા અપાતી કૃપાનો, એ પ્રેમના પ્રસ્તાવનો સક્રિયપણે અસ્વીકાર કર્યો હતો. આ તેની પોતાની પસંદગી હતી જે તેના પતનનું કારણ બની. આ બધું સાંભળીને એવું લાગે છે કે આ આખી રચના ખૂબ જ જટિલ અને જોખમી છે. શા માટે જીવોને એવી રીતે જ ન બનાવવામાં આવ્યા કે તેઓ સરળતાથી પ્રેમ કરી શકે અને આદેશનું પાલન કરી શકે? શા માટે સ્વતંત્ર ઈચ્છાનું આટલું મોટું જોખમ લેવામાં આવ્યું? આ જ સૌથી મોટો પ્રશ્ન છે, અને સ્ત્રોતો તેના બે મુખ્ય કારણો દર્શાવે છે: સ્વતંત્ર ઈચ્છા અને ક્રૂસ. જીવોને સ્વતંત્ર ઈચ્છા આપવામાં આવી છે, જે તેમને શરૂઆતમાં અપૂર્ણ બનાવે છે, અને આ અપૂર્ણતાનો અર્થ એ છે કે તેમનામાં પાપ કરવાની, શંકા કરવાની કે ઈશ્વરથી વિમુખ થવાની સંભાવના રહેલી છે. જો તેમને સ્વતંત્ર ઈચ્છા ન મળી હોત, તો તેઓ માત્ર રોબોટ જેવા હોત. રોબોટ? હા, એ કેવી રીતે? વિચારો, એક રોબોટને તમે જે પ્રોગ્રામ આપો તે તેનું પાલન કરશે. એ ક્યારે તમારી આજ્ઞાનો અનાદર નહીં કરે. પણ શું તમે કહી શકો કે રોબોટ તમને પ્રેમ કરે છે? ના, બિલકુલ નહીં. ના, તે માત્ર તેના પ્રોગ્રામિંગનું પાલન કરી રહ્યો છે. સ્ત્રોતો અનુસાર સ્વતંત્ર ઈચ્છા વિના જીવો પાપ ન કરી શકતા, પણ તેઓ સાચો પ્રેમ પણ ન કરી શકતા. તેમનો સંબંધ પ્રેમ પર નહીં, પણ મજબૂરી કે પ્રોગ્રામિંગ પર આધારિત હોત. અને ઈશ્વર આવો સંબંધ નહોતા ઈચ્છતા. ચૂકવવા પણ ઈશ્વર તૈયાર હતા. આ ખરેખર પ્રેમની વ્યાખ્યાને એક અલગ જ સ્તર પર લઈ જાય છે. બિલકુલ. અને જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ જ સ્વતંત્ર ઈચ્છા, જે શરૂઆતમાં અપૂર્ણતા અને જોખમનું કારણ છે, તેને ક્રૂસ દ્વારા સંપૂર્ણ કરવામાં આવે છે. પણ આ માર્ગ સરળ નહોતો. સ્ત્રોતો વર્ણવે છે કે ક્રૂસ ઈશ્વર માટે પણ અત્યંત પીડાદાયક હતું, જેમાં પિતાએ પુત્રનો ત્યાગ કરવો પડે છે. આ એક ઊંડી વેદનાનો અનુભવ હતો. આ એક શક્તિશાળી વિચાર છે કે સર્જનહાર પોતે પીડા સહન કરવાનો માર્ગ પસંદ કરે, માત્ર એક સાચો સંબંધ સ્થાપિત કરવા માટે. હા, અને આ દર્શાવે છે કે સ્વતંત્ર ઈચ્છા અને તેમાંથી ઉદ્ભવતો સાચો, પસંદગી પર આધારિત પ્રેમ ઈશ્વર માટે કેટલો મૂલ્યવાન છે. તે જોખમ લેવા તૈયાર હતા કારણ કે પરિણામ, એક સાચો પ્રેમનો સંબંધ, એ જોખમ કરતાં ઘણું મોટું હતું. વાહ! તો આપણે શરૂઆત એક સાદા લાગતા સવાલથી કરી હતી કે શું કોઈ જીવ પ્રેમના આદેશનું પાલન કરી શકે છે? અને હવે આપણે અસ્તિત્વના હેતુ, સ્વતંત્ર ઈચ્છાના જોખમ અને ઈશ્વરની પીડા જેવી ગહન વાતોમાં પહોંચી ગયા છીએ. આ સ્ત્રોતો ખરેખર આપણને બહુ ઊંડાણમાં લઈ જાય છે. સ્ત્રોતોના અંતમાં લેખક પોતે કેટલાક એવા સવાલો પૂછે છે જેના કોઈ સીધો જવાબ નથી. તે જાણે કે આખી ચર્ચાના સારને થોડા વણ ઉકેલ્યા પ્રશ્નોમાં મૂકી દે છે. હા, અને તે પ્રશ્નો આખી વાતને એક નવા જ સ્તરે લઈ જાય છે. જેવા કે, ઈશ્વર જીવોને સ્વતંત્ર ઈચ્છા શા માટે આપે છે, જો તે આટલું જોખમી અને પીડાદાયક હોય? શા માટે એવી રચના કરી જેમાં જીવો કૃપા વિના, ઈશ્વરની મદદ વિના જીવી જ ન શકે? શા માટે જીવોને ઈશ્વરનો પ્રેમ તરત જ નહીં, પણ પાછળથી અનુભવ અને સંઘર્ષ દ્વારા સમજાય છે? અને સૌથી મોટો અને ગહન પ્રશ્ન, ઈશ્વર પોતે શા માટે આટલી પીડા સહન કરવાનો માર્ગ પસંદ કરે છે?
અને આ પ્રશ્નોના જવાબ શું છે? શું લેખક કોઈ જવાબ આપે છે? અને અહીં જ સૌથી આશ્ચર્યજનક અને નમ્ર વાત આવે છે. સ્રોત પોતે આ અંતિમ શા માટે વાળા પ્રશ્નોના જવાબો આપવાનો પ્રયાસ કરતો જ નથી. લેખક કોઈ જટિલ તત્વજ્ઞાન રજૂ કરવાને બદલે એકદમ નમ્રતા અને આજ્ઞાપાલન સાથે વાતનું સમાપન કરે છે. તે કહે છે, હું નથી જાણતી. ઈશ્વર ફક્ત એવું કરે છે. તેથી હું ફક્ત આજ્ઞાનું પાલન કરું છું. હું નથી જાણતો. આટલી ઊંડી ચર્ચા પછી આવો જવાબ, તે ખૂબ જ શક્તિશાળી છે. તે કોઈ હાર નથી, પણ એક સ્વીકૃતિ છે. બરાબર. તે માનવ સમજની મર્યાદા અને અંતે શ્રદ્ધાના તત્વને ઉજાગર કરે છે. તે સ્વીકારે છે કે અમુક સત્યો એવા હોય છે જે તર્ક અને બુદ્ધિની પહોંચની બહાર હોઈ શકે છે. તે જ્ઞાનના અહંકારને બદલે નમ્રતાની પસંદગી છે. ખરેખર, આપણે એક સરળ હા કે નાવાળા પ્રશ્નથી શરૂઆત કરી અને સ્વતંત્ર ઈચ્છા, કૃપા, પ્રેમની પ્રકૃતિ અને અસ્તિત્વની મૂળભૂત રચનાના ઊંડાણમાં ઉતર્યા. આ સ્રોતો આપણને કોઈ સરળ જવાબો નથી આપતા, પણ વિચારવા માટે એક વિશાળ ક્ષેત્ર ખોલી આપે છે. આ આખી ચર્ચાના અંતે એક વિચારવા જેવો મુદ્દો રહી જાય છે. સ્રોતો દલીલ કરે છે કે પ્રેમ એવી વસ્તુ નથી જે સર્જિત જીવ પોતાની મેળે શૂન્યમાંથી ઉત્પન્ન કરી શકે. તે એવી વસ્તુ છે જે આપવા માટે પહેલા મેળવવી જરૂરી છે. હવે જો આપણે આને ધર્મશાસ્ત્રીય સંદર્ભની બહાર આપણા પોતાના જીવનમાં જોઈએ તો તે પ્રેમના સ્વભાવ વિશે શું સૂચવે છે? શું પ્રેમ હંમેશા સ્વયંસ્ફુરિત સર્જનને બદલે એક પ્રતિભાવ હોય છે? શું આપણે પ્રેમ બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ કે પછી આપણી આસપાસના પ્રેમને ઓળખીને તેનો પ્રતિભાવ આપવાની રાહ જોઈ રહ્યા છીએ?